શું તમે જાણો છો ગુજરાત સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના વિશે? ધોરણ 10 પછીના તમામ કોર્સ માટે સરકાર સીધી આર્થિક સહાય આપે છે। ચાલો જાણીએ તમે આ સ્કોલરશિપનો લાભ કઈ રીતે મેળવી શકો છો। નમસ્કાર, આપની સાથે હું લવલી। ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, એસસી, એસટી અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ચલાવવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવાનું છે। આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે। પાત્રતાની જો વાત કરીએ તો ધોરણ 10 પછીના કોઈપણ માન્ય અભ્યાસક્રમ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, જાતિમાં એસસી, એસટી અને ઓબીસી સહિત લઘુમતી સમુદાય માટે આ યોજના છે। આવક મર્યાદાની જો વાત કરીએ, વાર્ષિક 6 લાખ સુધીની પારિવારિક આવક હોવી જોઈએ। અરજી પ્રક્રિયા તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે અને આ લાભ અભ્યાસક્રમ અનુસાર ટ્યુશન ફી, જાળવણી ભથ્થું અને અન્ય શૈક્ષણિક ખર્ચનો સમાવેશ થાય છે। ફોર્મ ભરતી વખતે તમારે જાતિનો દાખલો, આવકનો દાખલો, છેલ્લી માર્કશીટ, બેંક પાસબુક નકલ જેમાં વિદ્યાર્થીના નામે ખાતું હોવું ફરજિયાત છે, આધાર કાર્ડ અને સાથે જ ફી ભર્યાની રસીદ, હોસ્ટેલ સર્ટિફિકેટ એવા તમામ ડોક્યુમેન્ટ્સ, શાળા અને કોલેજના બોનિફાઈડ સર્ટિફિકેટ અપલોડ કરવાના રહેશે। હવે અરજી કઈ રીતે કરીએ તે પણ જાણી લઈએ। સૌપ્રથમ ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જાઓ। જો તમે નવા યુઝર હો તો રજિસ્ટ્રેશન કરો। લોગિન કર્યા પછી સ્કોલરશિપ સેક્શનમાં જઈને તમારી કેટેગરી મુજબ સ્કીમ પસંદ કરો। બધી વિગતો સાચી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો। ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને જરૂરી સાધનિક કાગળો સાથે તમારી કોલેજ, સંસ્થામાં જમા કરાવો। ધ્યાન રાખો, તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, કારણ કે સ્કોલરશિપના પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા જ તમારા બેંક ખાતામાં જમા થાય છે। રજિસ્ટ્રેશન વખતે જે મોબાઈલ નંબર આપો તે ચાલુ રાખો, જેથી ઓટીપી અને સ્ટેટસના મેસેજ પણ મળી શકે।